નમસ્કાર, આપનું સ્વાગત છે એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલમાં। તો આજનો આપણો વિષય છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ। ધોરણ 11 પાઠ 5મો છે નિયમન પત્ર। આ પ્રકરણમાં તમે શું શીખશો? 5.1 છે નિયમન પત્રનો અર્થ અને મહત્વ। 5.2 નિયમન પત્ર અંગે કંપની ધારાની કાનૂન જોગવાઈઓ। 5.3 છે નિયમન પત્રમાં સમાવવામાં આવતી વિગતો। 5.4 કંપની ધારા 2013ના પરિશિષ્ટમાં આપેલ ટેબલ એફ, જી, એચ, આઈ અને જેનો અર્થ અને પરિચય। ટેબલ એફ, ટેબલ જી, ટેબલ એચ, આઈ અને જે। 5.5 છે નિયમન પત્રમાં ફેરફાર। 5.6 છે નિયમન પત્રમાં ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજો। 5.7 છે આંતરિક વહીવટનો સિદ્ધાંત અને તેના અપવાદો। 5.8 છે આવેદનપત્ર અને નિયમન પત્રની વચ્ચે તફાવત। પ્રસ્તાવના છે વેપાર માળખામાં કંપની સ્વરૂપ સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, પરંતુ તે જીવંત વ્યક્તિ નથી, તેને કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે। આ કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટે કંપની રજિસ્ટ્રારની પાસે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે। આ દસ્તાવેજોમાં આવેદનપત્ર અગત્યનો છે અને બીજો દસ્તાવેજ એ નિયમનપત્ર છે। નિયમન એટલે કે નિયંત્રણ કરવું અને કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે નિયમનપત્ર છે। 5.1 છે અર્થ અને મહત્વ। અર્થ છે કંપની ધારા 2013 મુજબ નિયમનપત્ર એટલે આ પહેલાના કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે વખતોવખત ફેરફાર કરેલા નિયમનપત્ર। આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનું નિયમન કરતો નિયમોનો સમૂહ। મહત્વ છે આર્ટિકલ્સથી કંપનીના આંતરિક વહીવટના અને આવેદનપત્રની જોગવાઈઓની વિરુદ્ધ ન હોઈ શકે, એટલે કે આવેદનપત્રની જોગવાઈઓ નિયમનપત્રને બંધન કરતા છે। કંપની સાથે કામ પાર પાડનાર દરેક વ્યક્તિને નિયમનપત્રની જોગવાઈઓની જાણ હોવાનું અનુમાન કરવામાં આવે છે। મેમોરેન્ડમ એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, જ્યારે નિયમનપત્ર આવેદનપત્રની મર્યાદામાં રહીને આંતરિક વહીવટ ચલાવવાના નિયમો નક્કી કરે છે। નિયમનપત્રનું નીચે પ્રમાણે મહત્વ દર્શાવી શકાય। પહેલું છે રોજબરોજના વહીવટમાં ઉપયોગી। આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે, જેના આધારે કંપનીનો રોજબરોજનો વહીવટ ચાલે છે। બીજું સેક્રેટરી માટે મહત્વનું। નિયમનપત્ર સેક્રેટરી માટે ખૂબ ઉપયોગી છે અને કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન, શેરની વહેંચણી કેવી રીતે કરવી, શેરના હપ્તા કેવી રીતે મંગાવવા, શેર જપ્તી, ફેરબદલી કેવી રીતે કરવી તે અંગેના નિયમનપત્રમાંના ચોક્કસ નિયમો સેક્રેટરીને કાર્યાલય વ્યવસ્થામાં અને કંપનીના સંચાલનમાં ઉપયોગી બને છે। એટલું જ નહીં, હિસાબને લગતી વિગતો, સંચાલક મંડળ, ઓડિટર વગેરે અધિકારીઓની નિમણૂક, તેમની સત્તાઓ, ફરજો વગેરે અંગેના નિયમો સેક્રેટરીને ચોક્કસતાપૂર્વક માર્ગદર્શન આપે છે। ત્રીજું શેરહોલ્ડરો માટે ઉપયોગી। આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમનપત્ર સહાયક બને છે। શેરહોલ્ડરોના હકો, જવાબદારીઓની સ્પષ્ટતા નિયમનપત્રમાં હોય છે। નિયમનપત્ર એ આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે। ચોથું વિવિધ સંબંધો નક્કી કરવા ઉપયોગી। નિયમનપત્ર કંપની તથા સભ્યોની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે। કંપની અને સભ્યોના પરસ્પર અને સભ્યોના આંતરિક સંબંધો નિયંત્રિત કરે છે। પાંચમું કંપનીનું સ્વરૂપ નક્કી કરવામાં ઉપયોગી। નિયમનપત્ર એક એવો દસ્તાવેજ છે કે જેના આધારે કંપની જાહેર કંપની છે કે ખાનગી કંપની તે નક્કી કરી શકાય છે। 5.2 છે નિયમનપત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ। કંપની ધારાની જુદી જુદી કલમોમાં નિયમનપત્રની મહત્વની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે। આ જોગવાઈઓના આધારે કેટલીક બાબતો નીચે મુજબ છે। પેલું છે આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમનપત્રમાં સહી કરવી પડે છે। બીજું, સહી કરનારે સરનામું, ધંધો અને જરૂરી વિગતો જણાવવી પડે છે। ત્રીજું, સહી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે કરવી પડે। ચોથું, નમૂનામાં આપેલ નિયમનપત્રમાં સમાવેલ તમામ નિયમોનો કે કોઈ નિયમનો કંપની સ્વીકાર કરી શકે। પાંચમું, કંપની નિયમનપત્રની જોગવાઈઓનું પાલન કરવા બંધાયેલ છે। કંપની સભ્ય તરફની જવાબદારીમાંથી છટકી શકે નહીં। છઠ્ઠું, આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં। સાતમું, ખાનગી કંપનીએ તેના નિયમનપત્રમાં નીચેની 3 વિશેષતાઓ દર્શાવવી પડે। પેલું છે કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રહેશે। બીજું, શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવશે। સી છે કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ નહીં આપે। આઠમું, કંપનીની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમનપત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે। આવી કોઈપણ વ્યક્તિ નિયમનપત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી તપાસ કરી શકે છે અને જરૂરી ફી ભરી નકલ પણ મેળવી શકે છે। નવમું છે કંપની ધારાની જોગવાઈઓને આધીન આવેદનપત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરીને પોતાના નિયમનપત્રમાં ફેરફાર કરી શકે છે। 10મું, નિયમનપત્રમાં અધ્યસ્થાપકો તરીકે દર્શાવેલ વ્યક્તિઓનું સોગંદનામું, જેમાં પોતાને કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપન સંબંધના કોઈ ગુનામાં પોતાને દોષિત ઠરાવવામાં આવેલ નથી તે પ્રકારનું નિવેદન આપવું પડે।
5.3 છે નિયમનપત્રમાં સમાવવામાં આવતી વિગતો. સામાન્ય રીતે નિયમનપત્રમાં નીચેની વિગતો આવરી લેવામાં આવે છે. જો પ્રાથમિક કરારો થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં. બીજું છે શેરની સંખ્યા અને તેની દાર્શનિક કિંમત. ત્રીજું શેર હપ્તા અંગેના નિયમો. ચોથું શેર ફરબદલીના નિયમો. પાંચમું શેરની વણચૂકવાયેલ કિંમત અંગે કંપનીનું નિયમ. છઠ્ઠું શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના નિયમો. સાતમું અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલ મૂડી. આઠમું ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ. નવમું સામાન્ય સભા સંબંધી નિયમો. સંચાલક મંડળની સત્તાઓ અને ફરજો અને ડિવિડન્ડ અંગેના નિયમો. 5.4 છે કંપની ધારા 2013ના પરિશિષ્ટ 1માં આપેલ ટેબલ FGHI અને જેનો અર્થ અને પરિચય. ટેબલ F શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. કંપની ધારા 2013ના પરિશિષ્ટ 1માં ટેબલ F શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ માટે છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. પેલું કંપની ધારો 2013માં આપેલ પદો કે શબ્દોનું અર્થઘટન. બીજું કંપનીની સામાન્ય મહોર અને તેના વપરાશ અંગે સમજ. ત્રીજું શેર મૂડી અંગેની જોગવાઈઓ. ચોથું છે શેર ઉપર કંપનીના લિયન અંગેના નિયમો. શેર હપ્તા અંગેના નિયમો. શેર ફરી અંગેના નિયમો. શેર પ્રેષણના નિયમો. શેર જપ્તી અંગેના નિયમો. નવમું શેર મૂડીના ફેરફાર અંગેના નિયમો. દસમું નફાની મૂડી રોકાણ અંગેના નિયમો. 11મું શેર મૂડીની પરત આય અંગેના નિયમો. સામાન્ય સભા અંગેના નિયમો. 13મું સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો. 14મું સભા સ્થગિત કરવા અંગેની વિધિ. મતાધિકાર અંગેના નિયમો. 16મું પ્રોક્સી અંગેના નિયમો. 17મું સંચાલક મંડળ અંગેના નિયમો. 18મું સંચાલકોની સંખ્યા અને તેમના મહેનતાણા અંગેના નિયમો. 19મું સંચાલક મંડળ સભા સંચાલનની વિધિ. 20મું સામાન્ય મહોરનો કયા ઉપયોગ કરવો અને તેની સાચવણી અંગેના નિયમો. 21મું ડિવિડન્ડ અંગેની નિયમાવલી. 22મું અનામત ભંડોળ અંગેના નિયમો. 23મું હિસાબો અંગેના નિયમો. 24મું કંપની બંધ કરવાની અથવા તો ફડચામાં લઈ જવાની વિધિ. 25મું અધિકારીઓના બાંયધરી અંગેના નિયમો. ટેબલ સી બાંયધરી દ્વારા મર્યાદિત કંપની જેને શેરમૂડી હોય, જે કંપનીના સભ્યોની જવાબદારી આવેદનપત્ર અનુસાર તેમણે ખરીદેલ શેરોની દાર્શનિક કિંમત પૂરતી બાંયધરી આપી હોય તેવી કંપની બાંયધરી દ્વારા મર્યાદિત શેરમૂડીવાળી કંપની કહેવાય. આવી કંપનીનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે સભ્ય સંખ્યા 100 હોવી જોઈએ, પરંતુ સંચાલક મંડળને જરૂરિયાત અનુસાર વખત કંપનીની સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે. આવા પ્રકારની કંપનીને આ કલમ ઉપરાંત ટેબલ Fનો સ્વીકાર કરવાનો હોય છે. ટેબલ H બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર ન પાડ્યા હોય. જે કંપનીના સભ્યોની જવાબદારી કંપનીને સમેટી લેવાના સંજોગો ઊભા થાય ત્યારે આવેદનપત્ર અનુસાર કંપનીની મિલકતમાં જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય તેટલા પૂરતી જ મર્યાદિત હોય તેવી કંપનીને બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. આવા નિયમનપત્રમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. સભ્ય સંખ્યા. કંપનીના રજિસ્ટ્રેશન માટે સભ્ય સંખ્યા 100ની જરૂર હોય છે. કંપનીના ધંધાની જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં વધારો કરી શકાય છે. બીજું સામાન્ય સભા. સામાન્ય સભા સિવાયની બધી સભાઓ ખાસ સભા ગણાશે. સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો. ચોથું સભા સ્થગિતતા અંગેની વિધિ. પાંચમું મતાધિકાર અંગેના નિયમો. છઠ્ઠું સંચાલક મંડળ અને તેમની સભાઓ અંગેનું નિયમન. સાતમું મુખ્ય વહીવટી અધિકારી, મેનેજર, કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી, તેમની નિમણૂક અને તેમને બરખાસ્ત કરવા અંગેના નિયમો. આઠમું છે સામાન્ય મહોર અંગેના નિયમો. ટેબલ I છે શેરમૂડી અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આવા પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. આવી કંપની શેર બહાર પાડે છે. વ્યક્તિ માલિકીની પેઢી કે ભાગીદારી પેઢીની માફક સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપની સમેટી લેવામાં આવે એવા સમયે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકતો ન હોય તો સભ્ય પોતાની અંગત મિલકતમાંથી પણ કંપનીનું દેવું ચૂકવી આપવું પડે. આવી કંપની તેના નામના અંતે લિમિટેડ શબ્દ વાપરી શકે નહીં. આવી કંપનીની શરૂઆત 100 સભ્યોથી થઈ શકે, પરંતુ સંચાલક મંડળ સમયે જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં વધારો કરીને નોંધી શકે છે. ટેબલ Fમાં જે નિયમનપત્ર છે તે નિયમનપત્રની અન્ય જોગવાઈઓ આવી કંપનીઓને લાગુ પડે છે. ટેબલ છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેમાં શેરમૂડી ન હોય. આવી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. આવી કંપનીમાં શેરમૂડી હોતી નથી. વ્યક્તિ કે ભાગીદારીની માફક અહીં પણ સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે જ્યારે કંપની સમેટી લેવામાં આવે ત્યારે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકતો ન હોય તો સભ્યોએ પોતાની અંગત મિલકતમાંથી પણ દેવું ચૂકવવું પડે. આવી કંપનીની શરૂઆત 100 સભ્યોથી થઈ શકે અને જ્યારે જરૂર જણાય ત્યારે સંચાલક મંડળ જરૂરિયાત પ્રમાણે સમયે તે કંપનીની સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે. ટેબલ Hમાં જે નિયમનપત્ર છે તે નિયમનપત્રની અન્ય જોગવાઈઓ આવી કંપનીને પણ લાગુ પડે છે.
5.5 છે નિયમનપત્રમાં ફેરફાર. કંપનીના નિયમનપત્રમાં ફેરફાર માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. પહેલું છે, કંપની દ્વારા અનુસાર નીચેના ફેરફારો માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે અને ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે. એ છે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતરણ અને બી છે જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ. જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ થાય તો આવા ફેરફાર ટ્રિબ્યુનલની મંજૂરી પછી જ અમલમાં આવશે. ઉપરના ફેરફારો આવેદનપત્રમાં સમાવેલ શરતોને આધીન છે. બીજું છે, કંપની ધારા અનુસાર કોઈ ખાનગી કંપની પોતાના આર્ટિકલ્સમાં એવી રીતે ફેરફાર કરે કે જેથી ખાનગી કંપનીના નિયમનપત્રમાં સમાવેલ મર્યાદાઓ કે નિયંત્રણો નીકળી જાય તો તે તારીખથી ને ખાનગી કંપની તરીકે તેનો અંત આવે છે. ત્રીજું, સંચાલકો, મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટરના મહેનતાણાના વધારો કરવા અંગે સુધારો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે. ચોથું, સર્વોપરિતા ધરાવતી જોગવાઈઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. પાંચમું છે, ભારતમાં પ્રવર્તમાન કાયદાઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. છઠ્ઠું, આવેદનપત્રની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. સાતમું, સભ્યોની સાથે છેતરપિંડી, દગો કે જુલમ થાય તેવા કોઈપણ ફેરફારો ન કરી શકાય. આઠમું, નિયમનપત્રમાં ફેરફાર કંપનીના હિત માટે થયેલ હોવો જોઈએ. નવમું, કંપની ધારાની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. 5.6 છે, નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજો. નિયમનપત્રમાં ફેરફાર કરવા માટે સેક્રેટરીએ નીચેની ફરજો બજાવવાની હોય છે. પહેલું છે, શેરહોલ્ડરની સભા બોલાવવા માટે નોટિસ તૈયાર કરવી પડે અને આ નોટિસ શેરહોલ્ડરોની સભાને 21 દિવસ અગાઉ મળી જાય તે રીતે મોકલવી પડે. બીજું છે, સભામાં જે કાર્યો કરવાના હોય તેની કાર્યસૂચિ તૈયાર કરી નિયમનપત્રમાં જે ફેરફારો કરવાના હોય તેનો સમાવેશ કાર્યસૂચિમાં કરવો પડે. ત્રીજું, ખાસ ઠરાવ પસાર કરવા સામાન્ય સભા બોલાવવી પડે. સભા ચાલુ હોય ત્યારે તેની સભા નોંધ રાખવાની જવાબદારી છે. જો મતદાન થાય તો મતદાનની ગણતરી કરવી અને તેની નોંધ રાખવી વગેરે ફરજો બજાવવી પડે. ચોથું, નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે જે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે તે ઠરાવની નકલ 30 દિવસમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધવાની વ્યવસ્થા કરવી પડે. પાંચમું, સભામાં થયેલ કાર્યવાહીની નોંધ તૈયાર કરવામાં આવે ત્યારે તેમાં ખાસ પ્રકારની નોંધ સમાવવી પડે. છઠ્ઠું છે, જો કોઈ બાબતમાં ટ્રિબ્યુનલની પરવાનગી જરૂર હોય તો તેની વ્યવસ્થા કરવી પડે. સાતમું, જે ફેરફાર કરવામાં આવે તેનો સમાવેશ નિયમનપત્રમાં કરી નિયમનપત્રની નવી છાપેલી નકલ નિયત સમયમર્યાદામાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે. રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જ તે ફેરફાર અમલમાં આવે છે. 5.7 છે, આંતરિક વહીવટનો સિદ્ધાંત. આ સિદ્ધાંતનો અર્થ એમ થાય છે કે કંપની સાથે કામ પાર પાડનાર બહારની વ્યક્તિ એમ માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. કંપનીની સાથે કામ પાર પાડનાર વ્યક્તિઓ આવેદનપત્ર અને નિયમનપત્રની વિગતોનો જાણકાર છે એમ માની લેવામાં આવે છે. કારણ કે કંપની ધારા મુજબ આવેદનપત્ર અને નિયમનપત્ર બંને જાહેર દસ્તાવેજ છે કે તેથી કોઈપણ વ્યક્તિ આ દસ્તાવેજોની માહિતીની જાણ નથી તેવી અજ્ઞાનતા કાયદાની દ્રષ્ટિએ માન્ય નથી. સામાન્ય વ્યક્તિ એમ માની શકે છે કે કંપનીએ જે વ્યવહાર કરેલ છે તે આર્ટિકલ્સમાં જણાવેલ નિયમો પ્રમાણે જ કંપનીએ કર્યો હશે. જે કાર્યને આવેદનપત્ર અને નિયમનપત્ર અધિકૃત કરાવે છે તે કાર્યને અમલમાં મૂકવાની બધી જ કાર્યવાહી કરવામાં આવી હશે તેમ સામાન્ય વ્યક્તિ માની શકે છે અને આ નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવે છે. આંતરિક વહીવટના સિદ્ધાંતના અપવાદો. પહેલું છે, જ્યારે કંપની એવું કાર્ય કરે કે જે કાર્ય કરવાની કંપનીને સત્તા જ ન હોય તો તેવા કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી. બીજું છે, જ્યારે કંપનીમાં તેને છળકપટ કરીને દસ્તાવેજ મેળવવામાં આવ્યો હોય ત્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. ત્રીજું છે, જ્યારે બાહ્ય વ્યક્તિને આંતરિક વહીવટની અનિયમિતતાની જાણ હોય ત્યાં આ સિદ્ધાંત લાગુ પડતો નથી. ચોથું, કંપનીની સાથે કામ પાર પાડનાર વ્યક્તિને તપાસ કરવાનું જરૂરી બને છતાં તે તપાસ ન કરે તો આ સિદ્ધાંતનો લાભ ન મળે. પાંચમું છે, દેખીતી રીતે કંપનીના અધિકારીનું કૃત્ય સત્તા બહારનું હોય તો આ સિદ્ધાંત લાગુ પડતો નથી. ઉપરના અપવાદરૂપ સંજોગોમાં કંપનીના કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી. કંપનીની આંતરિક ગેરવ્યવસ્થા અને બેદરકારીની સામે ત્રાહિત પક્ષને રક્ષણ મળે છે. 5.8 છે, આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત. મુદ્દો છે, કંપનીની નોંધણી. આવેદનપત્ર. દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા આ દસ્તાવેજ બનાવવો ફરજિયાત છે. નિયમનપત્ર. શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીઓ માટે આ ફરજિયાત દસ્તાવેજ છે. જો દસ્તાવેજ ન બનાવે તો ટેબલ F અપનાવી શકે. નોંધણીની જરૂરિયાત. કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે. જો ટેબલ F અપનાવે તો નોંધાવવાની જરૂર નથી. ત્રીજું છે, મહત્વ. આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે. આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ છે. ઉદ્દેશ્ય. આવેદનપત્ર કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. આવેદનપત્રમાં જણાવેલ કાર્યક્ષેત્રથી ને કંપની આગળ વધી શકે નહીં. કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવામાં આવશે તે નક્કી કરે છે.
ફેરફાર આવેદનપત્રમાં સહેલાઈથી ફેરફારો થઈ શકતા નથી અને તેમાં ફેરફારો કરવા લાંબી વિધિ કરવી પડે છે, જે અટપટી અને ખર્ચાળ છે. ખાસ ઠરાવ પસાર કરવો પડે, જરૂરી પરવાનગી લેવી પડે. નિયમનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે. શેરહોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી ફેરફાર કરવામાં આવે છે. ખાસ કિસ્સામાં જ ટ્રિબ્યુનલની પરવાનગી લેવી પડે. સત્તાની મર્યાદા આવેદનપત્રમાં નક્કી કરેલા ઉદ્દેશોની બહાર જઈને કંપની કોઈ કાર્ય કરી શકે નહીં. જો કોઈ પણ કાર્ય કરવામાં આવેલ હોય તો કંપનીના સભ્યો પણ તેને મંજૂર કરી શકે નહીં. આવા કાર્યોને સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે. નિયમનપત્રની મર્યાદા બહાર કોઈ કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્યો તેને મંજૂરી આપી શકે. 7મું છે સંબંધ. આવેદનપત્ર બાહ્ય જગત એટલે બહારની વ્યક્તિ અને જાહેર જનતાની સાથે સંબંધ ધરાવે છે. નિયમનપત્રથી કંપની અને તેના સભ્યોની વચ્ચે આંતરિક સંબંધોનું નિયમન થાય છે. 8મું સર્વોપરિતા. આવેદનપત્ર નિયમનપત્રને આધીન નથી. નિયમનપત્ર આવેદનપત્રને આધીન છે અને આવેદનપત્ર વિરુદ્ધ કોઈ પણ જોગવાઈ નિયમનપત્રમાં હોય તો તે જોગવાઈ રદબાતલ છે. 9મું ત્રાહિત પક્ષ. ત્રાહિત પક્ષ આવેદનપત્રની જોગવાઈઓનો લાભ લઈ શકે છે. ત્રાહિત પક્ષને નિયમનપત્રની જોગવાઈઓનો લાભ મળી શકે નહીં. વિગતો છે. આવેદનપત્રમાં 6 કલમો હોય છે. નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઉદ્દેશ્યની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ અને સ્થાપનાની કલમ. નિયમનપત્રમાં શેરમૂડી, તેના પ્રકારો, ફેરબદલી, જપ્તી, સંચાલક મંડળ, સભા સંચાલન, હિસાબો, મતાધિકાર વગેરે અંગેની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકરણમાં તમે શું શીખ્યા? કંપનીની સ્થાપના માટે આવેદનપત્ર અને નિયમનપત્ર અગત્યના દસ્તાવેજ છે, જેની નોંધણી થતાં કંપનીનું કૃત્રિમ વ્યક્તિત્વ કાયદાકીય સ્વરૂપ લેવાની શરૂઆત કરે છે. નિયમનપત્ર એ કંપનીના આંતરિક વહીવટ અંગે નિયમન કરતો દસ્તાવેજ છે. અર્થ છે આર્ટિકલ્સ એટલે કે કંપનીના આંતરિક વહીવટનું નિયમન કરતો નિયમોનો સમૂહ. મહત્વ: પહેલું છે રોજબરોજના વહીવટમાં ઉપયોગી. બીજું સેક્રેટરી માટે મહત્વનું, શેરહોલ્ડરો માટે ઉપયોગી, વિવિધ સંબંધો નક્કી કરવા ઉપયોગી અને 5મું છે કંપની સ્વરૂપ નક્કી કરવા. નિયમનપત્ર અંગે કંપની ધારાની જોગવાઈ. પહેલું છે ભરણું આપનારે સહી કરવી પડે. બીજું સાક્ષીની સામે સહી. ત્રીજું છે લાગુ પડતા ટેબલનો સંપૂર્ણ નમૂનો કે તેનો કોઈ અંશ લઈ શકાય. ચોથું આર્ટિકલ્સની જોગવાઈનું પાલન જરૂરી. 5મું ત્રાહિત પક્ષને બંધન કરતા નહીં. 6મું નિયમનપત્રની જોગવાઈઓ આવેદનપત્ર વિરુદ્ધ નહીં. 7મું છે ખાનગી કંપનીમાં 3 વિશેષતાઓ. મર્યાદિત સભ્ય સંખ્યા, શેરબદલી ઉપર પ્રતિબંધ, જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ નહીં આપી શકાય. 8મું છે કોઈપણ વ્યક્તિ આર્ટિકલ્સ જોઈ શકે, ફી ભરી નકલ મેળવી શકે. 9મું છે ખાસ ઠરાવ પસાર કરી ફેરફાર કરી શકાય. 10મું છે ગુનામાં સામેલ નથી તે અંગેનું નિવેદન. નિયમનપત્રમાં સમાવવામાં આવતી વિગતો: પ્રાથમિક કરાર, શેરની સંખ્યા, શેર હપ્તા અંગેના નિયમો, શેર ફેરબદલી અંગેના નિયમો, વણચૂકવાયેલ કિંમતનું લિયન, શેર જપ્તીના નિયમો, અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા, તેમની મૂડી, ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ, સામાન્ય સભા અંગેના નિયમો, સંચાલક મંડળની સત્તા અને ફરજો, ડિવિડન્ડ અંગેના નિયમો વગેરે. ટેબલ F શેર દ્વારા મર્યાદિત કંપનીના નિયમનપત્રમાં નીચેની વિગતો સામેલ છે. પહેલું કંપની ધારાના શબ્દો કે પદોનું અર્થઘટન. બીજું શેરમૂડીના પ્રકાર. ત્રીજું શેરહોલ્ડરના અધિકાર. ચોથું શેર લિયન. 5મું શેર હપ્તા ફેરબદલી જપ્તી અંગેના નિયમો. 6મું શેરમૂડીના ફેરફાર. 7મું નફાનું મૂડીકરણ. 8મું પરત આય. 9મું છે સામાન્ય સભા સંચાલન અંગે નિયમો. 10મું મતાધિકાર પ્રોક્સી અંગેના નિયમો. 11મું સંચાલક મંડળના મહેનતાણા અંગેના નિયમો. 12મું છે સામાન્ય મોહર ઉપયોગ સાચવણી. 13મું ડિવિડન્ડ અંગેના નિયમો. 14મું અનામત હિસાબો અંગે નિયમો. 15મું બાંયધરી અંગેના નિયમો. ટેબલ G બાંયધરી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી શેરમૂડીવાળી કંપનીમાં સભ્યોએ જેટલા શેર પૂરતી બાંયધરી આપી હોય તેટલી જવાબદારી હોય છે તેમને ટેબલ Fનો સ્વીકાર કરવો પડે. ટેબલ H બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર ન પાડ્યા હોય તેમણે આ નિયમનપત્ર સ્વીકારવું પડે. પહેલું સભ્ય સંખ્યા. બીજું સામાન્ય સભા, સભા સંચાલન મંડળ, વહીવટી અધિકારીઓની નિમણૂક, બરખાસ્ત અંગેના નિયમો અને સામાન્ય મહોર. ટેબલ I શેરમૂડીવાળી અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેમાં સભ્યોની જવાબદારી પોતે ખરીદેલા શેર ઉપરાંત અમર્યાદિત હોય છે. આવી કંપની લિમિટેડ શબ્દ ન વાપરી શકે અને ટેબલ Fમાં જે નિયમનપત્ર છે તે સ્વીકારવું પડે. ટેબલ J અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેમાં શેરમૂડી નથી હોતી તેવી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની જવાબદારી ભરપાઈ કરવા અંગત મિલકતમાંથીને ચૂકવી શકે. ટેબલ H પ્રમાણે નિયમનપત્ર સ્વીકારવું પડે.
નિયમનપત્રમાં ફેરફાર. પેલું છે ખાનગીમાંથી ને જાહેરમાં, જાહેરમાંથી ખાનગીમાં રૂપાંતર કરવા ખાસ ઠરાવ અને અમુક સંજોગોમાં ટ્રિબ્યુનલની મંજૂરી મેળવવી પડે. બીજું, કોઈપણ ફેરફાર આવેદનપત્ર કે હસ્તાંતરણ નીકળી ન જાય તેનું ધ્યાન રાખવું પડે. ત્રીજું, સંચાલકોના મહેનતાણામાં ફેરફાર કરવા ખાસ ઠરાવ. ચોથું, વર્તમાન કાયદાઓની વિરુદ્ધમાં કે આવેદનપત્રની જોગવાઈઓની વિરુદ્ધમાં ન કરી શકાય. પાંચમું, કંપનીના હિતમાં કરી શકાય. છઠ્ઠું, કંપની ધારાની વિરુદ્ધમાં ફેરફાર કરી શકાય નહીં. ફેરફારમાં સેક્રેટરીની ફરજો. પેલું છે શેરહોલ્ડરોની સભાની નોટિસ તૈયાર કરવી. બીજું, કાર્યસૂચિ તૈયાર કરવી. ત્રીજું, સભા બોલાવવી, મતદાન ગણતરી કરવાની વ્યવસ્થા. ચોથું, ફેરફારની જાણ 30 દિવસમાં કંપની રજિસ્ટ્રારને કરવી પડે. પાંચમું, જરૂર હોય ત્યાં ટ્રિબ્યુનલની પરવાનગીની વ્યવસ્થા કરવી. છઠ્ઠું, ફેરફારની છાપેલી નકલ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે. આંતરિક વહીવટનો સિદ્ધાંત. કંપનીની સાથે વ્યવહાર કરતી વ્યક્તિઓ આવેદનપત્ર અને નિયમનપત્ર જાણે છે તેમ માની લેવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ એમ માની શકે છે કે કંપની જે વ્યવહાર કરે છે તે નિયમનપત્રની જોગવાઈ અનુસાર જ કરે છે. તેને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહે છે. અપવાદો. પેલું છે કાર્ય કરવાની સત્તા જ ન હોય. બીજું, છળકપટથી દસ્તાવેજ મેળવવામાં આવેલ હોય. ત્રીજું, અનિયમિતતાની જાણ ત્રાહિત પક્ષને હોય. ચોથું, તપાસ જરૂરી બને છતાં ન કરે. પાંચમું, સત્તા બહારનું કૃત્ય હોય. આવેદનપત્ર અને નિયમનપત્રનો તફાવત. પેલું, કંપની નોંધણી. બીજું, નોંધણીની જરૂરિયાત. ત્રીજું, મહત્વ. ચોથું, ઉદ્દેશ્ય. પાંચમું, ફેરફાર. છઠ્ઠું, સત્તાની મર્યાદા. સાતમું, સંબંધ. આઠમું, સર્વોપરિતા. નવમું, ત્રાહિત પક્ષ અને 10મું, વિગતો.